નમસ્તે મિત્રો, મજામાં હશો? મિત્રો, આજે એક સરસ મજાની વાર્તા ફેસબુક પરથી મળી છે. ભરત વૈષ્ણવે લખેલી આ વાર્તા કોઈ સત્ય ઘટના પર આધારિત છે, જેનું કથા બીજ શ્રી E.P. દેસાઈ, ગાંધીનગરનું છે. વાર્તાનું શીર્ષક છે પ્રાયશ્ચિત. રવિવારની સવારનો સમય. રવિવારે આમેય આળસની માત્રાનો પારો તો ઊંચો જ હોય છે. સવારના 9 વાગ્યે ડ્રોઈંગ રૂમમાં પગ પર પગ ચડાવીને ચાના મોટા મગમાંથી ચુસ્કીઓ લગાવતા લગાવતા હું વર્તમાનપત્રની મજા માણી રહ્યો હતો. ત્યાં જ મને અવાજ સંભળાયો, સાહેબ. મેં છાપામાંથી માથું કાઢ્યા વિના જ કહ્યું, શું કામ છે? પ્રકાશ રાંક અવાજે બોલ્યો, સાહેબ, 150 રૂપિયા. આમ બોલીને એણે વાક્ય અધૂરું રાખ્યું અને મારા પ્રતિભાવની રાહ જોઈ રહ્યો હતો. પ્રકાશ એટલે અમારા ઘરનો નોકર. કાયમ જ એને પૈસા જોઈએ ત્યારે નરમાશથી કાકલુદી કરે ને રજા માંગવાના સમયે તો બોલવાનો ટોન જ બદલાઈ જાય. ગમે તેટલી સગવડ આપો પણ આ રામલા રંગ દેખાડે જ. મેં પ્રકાશને છાપામાંથી માથું કાઢીને કહ્યું, પ્રકાશ, આજે હજી 15મી તારીખ થઈ છે. હજી 10 દિવસ પહેલાં તો પગાર આપ્યો છે. હવે શેના માટે જોઈએ છે? જો, મારો હાથ સખત ભીડમાં છે. બાબાની કોલેજની ફી, બેનની રોટરી ક્લબની ફી, બેબીના ચશ્મા બનાવડાવવાના છે. કેટલું ગણાવું તને? તને શું ખબર પડે કે પૈસા કંઈ ઝાડ પર નથી ઉગતા? જ્યારે કોઈ નાનો માણસ નાની રકમ માંગે ત્યારે આપણે આવા ગળજવા ગળવા માંડીએ. મારા પત્નીએ વચ્ચે પડીને કહ્યું, શું તમે લપ કરો છો? નાનો માણસ છે, 150 રૂપિયા માંગે છે, આપી દો ને. ઘરવાળીનો હુકમ વછૂટ્યો. હું ક્યાં ના પાડું છું, પણ શા માટે પૈસા જોઈએ છે એ જ તો પૂછું છું. મેં મારું બચાવનામું પેશ કર્યું. સાહેબ, મારો ડોહો 80 ને 3 વર્ષનો હે. કામ બામ નહીં કરી શકે. ચા પીવાનો શોખીન ને ટેલિફોન બીડીનો ધુમાડો કાઢવાનો શોખીન હે. ગુલાબ ચાની પત્તી 120ની ને 30 રૂપિયાની બીડીની જુડી લઈને મારો ભાઈબંધ સૂર્યો ગામડે જાય એની હારોહાર મોકલવી છે. આ પ્રકાશને જાત જાતના ડે ઉજવાય એની ખબર પણ નહીં હોય. મા બાપની ઈચ્છા ગમે તે ભોગે પૂરી કરવાની હોય એટલી સાચી અને પાકી સમજ એને હતી. પિક્ચર સાફ થઈ ગયું. મારી આંખમાં કસ્તર ભરાયું હોય કે ભગવાન જાણે. આંખમાં પાણીનું ઘોડાપૂર આવ્યું અને બીડી રંગતા મારા પપ્પા તણાતા, બીડી વિના હાથ પગ તૂટતા, આંખમાં મદદની ગુહાર, મારી વ્યસન મુક્તિની આડોડાઈ. છેવટે કાચમાં કેદ થઈ ગયા ને ફોટા પર સુખડનો હાર લાગી ગયો. ખુલ્લે ખુલ્લા હું પિતૃહત્યાનું પાતક ધોવા મેં પ્રકાશના હાથમાં 200 રૂપિયા થમાવ્યા. આ પૈસા તારે પાછા નથી આપવાના, પ્રકાશ. ચા બીડી મોકલવાના હોય ત્યારે મારી પાસેથી લઈ જજે. તારા પિતાજી મારા પિતાજી છે એમ માનજે. પિતાજીને આકાશ તરફ નજર કરીને સોરી પપ્પા કહ્યું. શું થયું ખબર ન પડી, પણ મારા ખભા પર વજનદાર હાથનો હુંફાળો સ્પર્શ થયો હોય એવો ભાસ થયો. મિત્રો, ઘણી વખત આપણા માવતરને જીવતે જીવ આપણે સમજી નથી શકતા અને જ્યારે એ ન હોય ત્યારે સમજ પડે છે કે આપણે એને કેટલી સારી રીતે સાચવી શક્યા હોત. તો જે નસીબદાર લોકોના માવતર હયાત છે એમને અરજ કે બને એટલા સાચવી લો એમને, મન ભરીને રહી લો એમની સાથે. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? જો તમને ગમી હોય તો આ વાર્તાને લાઈક જરૂર કરશો અને કમેન્ટમાં પણ જણાવજો તમારા અનુભવો.
અને જો તમને આવી વાર્તાઓ વધુને વધુ સાંભળવાનું ગમતું હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.